નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત। પાટણના સમી ખાતે યુજીવીસીએલનો જુનિયર એન્જિનિયર રિશ્વત લેતા ઝડપાયો। એક જુનિયર એન્જિનિયર 50,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા। પાટણ એસીબીએ સમી પેટા વિભાગની કચેરીમાં ચટકું ગોઠવી કાર્યવાહી કરી હતી। પાટણ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ આજે પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી યુજીવીસીએલની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી। આ કાર્યવાહીમાં યુજીવીસીએલ જુનિયર એન્જિનિયર ચિંતનકુમાર શૈલેષભાઈ પટેલને 50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો। ચિંતનકુમાર પટેલ જે વર્ગ 2ના અધિકારી છે અને મૂળ વડોદરાના સાનિધ્ય પાર્ક વાઘોડિયા રોડના રહેવાસી છે। તેમણે એક જાગૃત નાગરિકના ખેતરમાં વીજ જોડાણ કરી આપવા માટે ₹50,000ની ગેરકાયદેસર માંગણી કરી હતી। ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે એસીબીની ટીમે યુજીવીસીએલ કચેરી સમી ખાતે છટકાનું આયોજન કર્યું હતું। ટ્રેપ દરમિયાન આરોપી ચિંતનકુમાર પટેલે ફરિયાદી પાસેથી 50,000ની લાંચની રકમ સ્વીકારી હતી। એસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને લાંચની રકમ સાથે આરોપીને પકડી પાડ્યો હતો। આ સફળ ટ્રેપ પીઆઈ MJ ચૌધરી એસીબી પોસ્ટ પાટણ દ્વારા કરવામાં આવી હતી। એસીબીએ હાલમાં આક્ષેપિત અધિકારીને ડિટેઇન કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે।